કોઇમ્બતુર નોર્થના એઆઈએડીએમકે ધારાસભ્ય અમન કે અર્જુનનના નિવાસસ્થાને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અપ્રમાણસરની સંપત્તિ કેસમાં દરોડો પાડવામાં આવ્યા. કાર્યવાહી દરમિયાન એસીબી અધિકારીઓ તેમના ઘરમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ જપ્ત કર્યા છે, જે અપ્રમાણસરની સંપત્તિ સાથે સંકળાયેલ હોવાની શંકા છે. અમન કે અર્જુનને જે કોઈ કોઇમ્બતુર નોર્થ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, અગાઉ કોઇમ્બતુર સાઉથ બેઠક પરથી પણ ચૂંટાયા હતા. તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓએ અનેક મહત્વપૂર્ણ પદો પર સેવા આપી છે અને એઆઈએડીએમકે પાર્ટીમાં સક્રિય રહ્યા છે. એસીબી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ એઆઈએડીએમકે કાર્યકર્તાઓ અને સમર્થકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોઇમ્બતુરમાં પાર્ટીના કાર્યકર્તાઓએ આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કેટલાક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પણ સામેલ હતા. આ વિરોધ દરમિયાન પોલીસે 200થી વધુ એઆઈએડીએમકે કાર્યકર્તાઓ વિરુદ્ધ ગેરકાયદેસર સભા અને અન્ય આરોપો હેઠળ કેસ નોંધ્યા છે. આ ઘટના રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં ચકચાર જગાવી છે અને વિપક્ષી પક્ષોએ પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. એસીબી દ્વારા કરવામાં આવેલા કાર્યવાહી અને તેના પરિસ્થિતિઓ પર રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.